આજે આપણે બનાવી છે અડદની ફોતરાવાળી દાળ। તો ધોઈને પલાળી દઈશું। તો આપણે દાળમાં મસાલા નાખી લેશું। તો આપણે આદુનો કટકી છે, મીઠો લીમડો છે, ધાણા ભાજી છે, તો હળદર છે, ધાણા જીરું છે ને આદુનો પાવડર છે। તો બધા મસાલા નાખીને આપણે દાળને બાફવા મૂકી દઈશું। બાફવા મૂકશો તો મીઠું અને એક ઘીની ચમચી નાખી લેશું। તો બાફવા મૂકી દેશું તો એક ઘીની ચમચી નાખી દેશું। ઘી નાખવું હોય તો ઘી, તેલ નાખવું હોય તો તેલ। તો આ રીતે બાફવા મૂકી દેશું। તો આદુનો પાવડર છે તે એક ચમચી નાખી દેશું। તો ગેસ ચાલુ કરી દીધો છે, દાળને બાફવા મૂકી દીધી છે ને આપણે ઘીની એક ચમચી નાખી દઈશું। તો 4 થી 5 સીટી વાગવા દેશું। તો આપણે અડદની દાળ અને બાજરાના રોટલા, લસણવાળી ચટણી, માખણ, છાશ અને પાપડ તૈયાર છે। તો આ રીતે કાળી દાળ સરસ મજાની સ્વાદિષ્ટ અને ફોતરાવાળી